બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સ્પેશિયલ વેલેન્ટાઇન સ્પેશિયલ કાવ્યરસમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સંત વેલેન્ટાઇન રોમમાં થાય છે અને પ્રેમીજનોના લગ્નના વિરુદ્ધમાં રાજા ક્લોડિયસનું શાસન છે. યુદ્ધનો સમય છે. હવે યુદ્ધમાં સૈનિકોને મોકલે છે અફસરોને, એટલે લગ્ન પર પ્રતિબંધ છે. સંત વેલેન્ટાઇન બધાના લગ્નો કરાવે છે અને આ ક્લોડિયસના વિરુદ્ધની વાત થાય છે. પ્રેમથી આખું જગત નભે છે. ક્લોડિયસ ગુસ્સે ભરાય છે અને ઈસવીસન 269 14મી ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઇનને ફાંસી આપવામાં આવે છે અને ત્યારથી પ્રેમીજનો એમની યાદમાં 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન દિવસ, પ્રેમના દિવસ તરીકે એને ઉજવે છે. હવે આપણી સંસ્કૃતિની વાત કરું, આ તો 269ની વાત છે, 2000 વર્ષ પહેલાંની વાત છે. આપણે તો આપણી સંસ્કૃતિમાં તો શિવ પાર્વતીથી લઈને રાધા કૃષ્ણથી લઈને રામ સીતાથી લઈને આપણો દેશ તો પ્રેમને ઉજવે છે, પ્રેમને જીવી જાણે છે. પ્રેમ શાશ્વત છે. પ્રેમની યાત્રા કરો, પ્રેમના મંદિર પર જતાં જ સત્ય પણ મળી જતું હોય છે. પ્રેમ અને સત્ય પરમાત્માના બે નામ છે. અહીં પરમાત્માએ આપણને એટલા માટે મોકલ્યા છે, જો અહીં પ્રેમ કરતાં આવડી જશે તો ઉપર પણ આવડી જશે. આ લેબોરેટરી છે, લિટમસ પેપરની માફક. અહીં તમારે પ્રેમ એટલે સમગ્ર અસ્તિત્વ સાથેની વાત છે. તમને ઝરણાના કલકલમાં, પંખીઓના કલરવમાં, કોઈ પંખીના માળામાં ઈંડા ફૂટતા હોય ને તમને પ્રેમનો અનુભવ થાય તો તમારો પ્રેમ આખા અસ્તિત્વને સાંકળે છે અને પરમાત્મા સુધી પહોંચી જવાય છે. અહીં સ્ત્રી પુરુષનો એટલા માટે પ્રેમ કરવાનો છે કે એ પ્રેમની એક નાની ઘટના છે, એ વિરાટ તરફ લઈ જતું કદમ છે. તમારે પ્રેમ તો આખરે પરમાત્માને કરવાનો છે, એટલે એ ઘટના સુધી તમારે પહોંચવાનું છે. હરિવર તમારા પગલે ચાલી, હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી. હરિવર તમારા પગલે ચાલી. આપણે હરિભક્તિ કરવી છે, આપણે પ્રેમમાં રમમાણ થવું છે, વેલેન્ટાઇન સંતને આપણે વંદન કરવા છે. આજના વેલેન્ટાઇન સ્પેશિયલ કાવ્યરસમાં આપણી સાથે ઉપસ્થિત છે અશ્વિનસિંહ જાદવ, છોટા ઉદેપુરમાં સરકારમાં ફરજ નિભાવી રહ્યા છે. બેન શ્રી મીરા ચૌહાણ રાજકોટથી પધારે છે અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. MA BEd અંગ્રેજીમાં કર્યું છે. બેન સુંદર કવિતા કરે છે, સાથે સાથે અશ્વિનસિંહ પણ સુંદર કવિતામાં કામ કરી રહ્યા છે. બંને મિત્રોને વેલેન્ટાઇન ડેને ઉજવવા માટે વિનંતી કરી. નમસ્કાર, જીટીપીએલના તમામ દર્શક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. હું અશ્વિનસિંહ જાદવ, મારું મૂળ વતન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ડબકા ગામ, મહીસાગરના કાંઠે વસેલું છે. શિક્ષણના ક્ષેત્ર સાથે હું જોડાયેલો હતો. 2012માં શિક્ષક તરીકે કામગીરી બજાવતો હતો. ત્યારબાદ સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક્ઝામ પાસ કરી હાલમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં આંતરિક અન્વેષણ અધિકારી વર્ગ 2 તરીકે ફરજ નિભાવું છું. આજે આપણે વેલેન્ટાઇનના દિવસે અહીંયા ભેગા થયા છે અને પ્રેમને ઉજવવો છે. અને પ્રેમ એ આપણા દેશના સનાતન કાળથી ચાલ્યા આવતા જે મૂલ્યો છે એ પૈકીનું એક મૂળ મૂલ્ય છે. રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, રામ સીતા, બરાબર, આ તમામ ભગવાનથી લઈ અને આજના આધુનિક યુગના મનુષ્ય સુધીના ધર્મથી લઈ અને આજના જીવતા મનુષ્યોમાં પણ પ્રેમનું તત્વ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તો પ્રેમના તત્વો પૈકીનું પહેલું તત્વ જેવું કહેવાય કે આકર્ષણ. તો આકર્ષણને લઈને મારું એક ગીત છે, એ હું ગીતથી શરૂઆત કરવા માંગીશ. એક છોકરો અને છોકરી બે જ્યારે મળે છે ત્યારે વાતો કરે છે આખા ગામની. કે એક છોકરો અને છોકરી બે જ્યારે મળે છે ત્યારે વાતો કરે છે આખા ગામની. નજરોમાં ઘૂંટે છે કેફ ને કહુંબો, પછી ક્યાંથી જરૂર પડે જામની. ને સુખ નથી, ચેન નથી, છોકરીના હૈયામાં છોકરો પણ થઈ ચાલ્યો બાવરો. કે સુખ નથી, ચેન નથી, છોકરીના હૈયામાં છોકરો પણ થઈ ચાલ્યો બાવરો. બંનેની આંખોમાં ઘેણ જોઈ લાગે કે ઉછર્યો છે તાજો ઉજાગરો. અંધારી રાતોમાં સમણાની ગલીઓમાં આપલે થાય પેગામની. નજરોમાં ઘૂંટે છે કેફ ને કહુંબો, પછી ક્યાંથી જરૂર પડે જામની. ને જ્યારે એકબીજાને સામે મળે છે ત્યારે ધબકારા તેજ થઈ જાય છે. કે જ્યારે એકબીજાને સામે મળે છે ત્યારે ધબકારા તેજ થઈ જાય છે. કહેવાનું હોય એ હોઠે ના આવે,
પણ આંખોમાં સગડું વંચાય છે. શ્વાસો ઉચ્છ્વાસોમાં ધબકારે ધબકારે રટના ચાલે છે એક નામની, કે શ્વાસો ઉચ્છ્વાસોમાં ધબકારે ધબકારે રટના ચાલે છે એક નામની, નજરોમાં ઘૂંટે છે કેફ ને કહુંબો, પછી ક્યાંથી જરૂર પડે જામની. આકર્ષણને લગતી કવિતા છે અને આકર્ષણ પછીનું પ્રથમ પગથિયું હોય છે પ્રેમનું. તો એના વિશેની એક ગઝલ છે કે કરું છું બંધ આંખોને તરત સામે તું આવે છે, કરું છું બંધ આંખોને તરત સામે તું આવે છે, ધરીને રૂપ નોખું દર વખત સામે તું આવે છે, ને કરું હું લાખ યત્નો પણ સતત સામે તું આવે છે, કરું હું લાખ યત્નો પણ સતત સામે તું આવે છે, બનીને એકદમ નોખી રમત સામે તું આવે છે, ને તને હું ભૂલવા માટે બીજું કઈ કામ લઈ બેસું, તને હું ભૂલવા માટે બીજું કઈ કામ લઈ બેસું, જરા નવરો પડું ત્યાં તો પરત સામે તું આવે છે, બીજા સાથે કરું હું વાત ને ઉલ્લેખ તારો થાય, બીજા સાથે કરું હું વાત ને ઉલ્લેખ તારો થાય, પછી ગાયબ બીજું થઈને ફકત સામે તું આવે છે, પછી અસ્તિત્વ મારું શૂન્ય જેવું વામણું લાગે, પછી અસ્તિત્વ મારું શૂન્ય જેવું વામણું લાગે, ઘણી વેળા તો એ રીતે જગત સામે તું આવે છે, ને હશે કેવી મનોસ્થિતિ તું મારી એ વિચારી લે, કે હશે કેવી મનોસ્થિતિ તું મારી એ વિચારી લે, નહો સામે છતાં લાગે સ્વગત સામે તું આવે છે. અને પ્રેમ હોય ત્યાં વિરહ પણ હોય, છૂટા પડવાનું પણ ક્યારેક બને, અને વિરહની પીડા જેને જીરવી હોય એ જાણે. એના પર એક ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો છે કે છૂટા પડતા જે બે હૈયાઓ વલોવાતા હોય ત્યારે એમની મનોસ્થિતિ કેવી હોય એના વિશે, કે છૂટા પડતા એ બંને જણ ગળે બાજી પડી રોયા, છૂટા પડતા એ બંને જણ ગળે બાજી પડી રોયા, પછીથી એકબીજાને સતત તાકી રહી રોયા, ને હશે પાસે તો જીવનભર સતત પજવ્યા કરે તેથી, કે હશે પાસે તો જીવનભર સતત પજવ્યા કરે તેથી, પરત સઘળી નિશાની એકબીજાને કરી રોયા, ને નથી મળવાના આ ભવમાં ખબર થઈ બેવને જ્યારે, કે નથી મળવાના આ ભવમાં ખબર થઈ બેવને જ્યારે, પછી તો કોણ જાણે કેટલા ટાણે મરી રોયા, ને મરણલગ ભૂલશું નહીં એકબીજાને ગમે તે થાય, મરણલગ ભૂલશું નહીં એકબીજાને ગમે તે થાય, મળીશું આવતા જન્મે વચન આપી પછી રોયા, ને દુઆઓ માનતા માની ઉપાયો સૌ કરી લીધા, દુઆઓ માનતા માની ઉપાયો સૌ કરી લીધા, ને આજીજી કરી ઈશ્વરની સામે કર ગરી રોયા, ને મિલન છેલ્લું થયું ત્યારે હરફના એક પણ નીકળ્યો, મિલન છેલ્લું થયું ત્યારે હરફના એક પણ નીકળ્યો, છૂટા બંને પડે ત્યાં લગ તો ખાલી થરથરી રોયા. ને છેલ્લો શેર છે કે જગત સામે મળ્યા બંને અધર પર સ્મિત શણગારી, જગત સામે મળ્યા બંને અધર પર સ્મિત શણગારી, પછી એકાંત મળતા વેંત સ્મરણો ખોતરી રોયા. તો આ મારી 3 ગઝલો હતી અને આપણી સાથે કવિયત્રી બેન મીરાબેન ચૌહાણ પણ ઉપસ્થિત છે, તો એમની ગઝલો ગીત વિશે પણ આપણે માનીશું. ઓવર ટુ મીરાબેન. આભાર છે જાદવ સાહેબ. સૌને શુભેચ્છા છે વેલેન્ટાઇન ડેની. નમસ્કાર મિત્રો, હું મીરા ચૌહાણ તમારું બધાનું અહીં સ્વાગત કરું છું. અહીં આ અવસરે એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે આપણે સૌ અહીં ભેગા થયા છીએ ગઝલોને માણવા, કાવ્યોને માણવા. તો મીરા હોય અને કૃષ્ણનો યાદ આવે એવું તો ન બની શકે ને. તો કૃષ્ણને લગતી એક ગીતથી શરૂઆત કરું છે કે કાન્હા તું આવ ને, કાન્હા તું આવ ને મારા સપનાને સાચું બનાવ ને, કાન્હા તું આવ ને મારા સપનાને સાચું બનાવ ને, ને સફર કરવા તૈયાર છું હું, ને સફર કરવા તૈયાર છું હું, બસ તું નાવને કિનારે તો લાવ ને, સફર કરવા તૈયાર છું હું પણ તું નાવને કિનારે તો લાવ ને. ને ખબર છે સમજે છે બધું તું, ખબર છે મને સમજે છે બધું તું, તોય અણદેખ્યા કર્યા ને આ ભાવને, ખબર છે મને સમજે છે બધું તું, તોય અણદેખ્યા કર્યા ને આ ભાવને. ને હતું એમ બધું કહી દીધું છે, ને હતું એ બધું મેં કહી દીધું છે, હવે તારો વારો, તું પણ તું જતાવ ને કાન્હા તું આવ ને, ને ઝેર પીવા તૈયાર છું, ઝેર પીવા તૈયાર છું આજ પણ તું મોહન બનીને આવ ને, કાન્હા તું આવ ને મારા સપનાને સાચું બનાવ ને.
બીજી જ એક રચના જેમ જાદવ સાહેબ કહે છે કે પ્રેમની શરૂઆત છે એ આંખોથી થતી હોય છે, તો એવી જ એક ગઝલ છે કે નજરથી નજરની રમાડી ફસાવે, નજરથી નજરની રમાડી ફસાવે, પછી એ અમારા ઈરાડા ડગાવે, નજરથી નજરની રમાડી ફસાવે, પછી એ અમારા ઈરાડા ડગાવે, ન કહેશે કશું એ હોઠથી લગારે, વાહ, ન કહેશે કશું એ હોઠથી લગારે, છતાં આંખથી હર વખતે જતાવે, ન કહેશે કશું એ હોઠથી લગારે, છતાં આંખથી હર વખતે જતાવે, ન આવે કદી પાસ ન જાય છેટા, ન આવે કદી પાસ ન જાય છેટા, મને આવી રીતે સતતે સતાવે, મને આવી રીતે સતતે સતાવે. અને બીજી એક ગઝલ છે કે જેમ ગુલઝાર કહે છે કે यूं तो हमने सारा जमाना देख लिया पर उनकी गली की तो बात ही अलग थी. તો એવી જ રીતે ગલીથી પ્રિયતમની ગલી છે એનું મહત્વ ગઝલોમાં અને કાવ્યમાં આપણે ઘણો ખરો જોયો છે. તો એનાથી જ એક મતલબ શરૂઆત થાય છે કે તમારી જ ગલીમાં મહાલી હતી, તમારી જ ગલીમાં મહાલી હતી, તમારી જ ગલીમાં મહાલી હતી, છતાં હું કેવી ફૂલી ફાલી હતી. વાહ કે વાહ, તમારી જ ગલીમાં મહાલી હતી, છતાં હું કેવી ફૂલી ફાલી હતી, ને ઘડીમાં ઘણું મેં વિચારી લીધું, ઘડીમાં ઘણું મેં વિચારી લીધું, તે તો મસ્તી જાંગડી ઝાલી હતી. કોઈ પ્રિયતમ કે પ્રિયનો સ્પર્શ થાય ને ત્યારે મનમાં કેટલા વિચારો આવી જતા હોય છે. એવો જ એક શેર છે કે ઘડીમાં ઘણું મેં વિચારી લીધું તું, ઘડીમાં ઘણું મેં વિચારી લીધું તું, તે તો મસ્તી જાંગડી ઝાલી હતી, તમારી જ ગલીમાં મહાલી હતી, છતાં હું કેવી ફૂલી ફાલી હતી. ને બીજી એક ગઝલ છે કે શાદ, તારી યાદોથી ઘવાયો છું, તારી યાદોથી ઘવાયો છું, બસ એથી જ હું સવાયો છું, વાહ, તારી યાદોથી ઘવાયો છું, બસ એથી જ હું સવાયો છું, ને આમ તો કંઈ નથી મારામાં, ને આમ તો કંઈ નથી મારામાં, તારા પ્રેમથી જ હું ભરાયો છું, આમ તો કંઈ નથી મારામાં, પરંતુ તારા પ્રેમથી જ હું ભરાયો છું, ને તું ચાહે છે મને એટલો, તું ચાહે છે મને એટલો કે તારા કારણે જ હું છવાયો છું, તું ચાહે છે મને એટલો કે તારા કારણે જ હું છવાયો છું, ને તું ક્યાં ગોતે છે મીરા મને, ને તું ક્યાં ગોતે છે મીરા મને, તારામાં જ ક્યાંક સમાયો છું, તારામાં જ ક્યાંક સમાયો છું, તારી યાદોથી ઘવાયો છું, બસ એથી જ હું સવાયો છું. બસ તો હવે આપની એકાદી ગઝલ સાંભળીએ આપણે. ઇરશાદ, મજા આવી. મીરાબેનની ગઝલો, એક ગીત અને ગઝલો આપણે સાંભળી. આજના વેલેન્ટાઇન ડે દિવસે વિરહના અગાઉ મેં ગઝલની વાત કરી, બેને પ્રેમ વિશેની, સ્પર્શ વિશેની વાતો કરી, એટલે સંવેદન વિશેની મતલબમાં વાતો કરી. તો એક ગીત અને એક ગઝલ, એક ગીત રજૂ કરું છું કે કોઈક વાર એવું પણ થાય, હા, કોઈક વાર એવું પણ થાય કે હૈયામાં હોય છતાં હોઠે ના આવે ને મુંજારા જેવું થઈ જાય. વાહ, કોઈક વાર એવું પણ થાય વાહ, કે નાજુક આ હૈયાની ક્યારીમાં નીત નવા અરમાનો અલબેલા ફૂટે, વાહ, કે નાજુક આ હૈયાની ક્યારીમાં નીત નવા અરમાનો અલબેલા ફૂટે, કોઈ થાય પૂરા, કોઈ રહી જાય અધૂરા, તો પાંસળીની અંદર કઈ તૂટે. હા, આંખોમાં હોય ભલે આછેરું સ્મિત, છતાં ભીતર સમરાંગણ ખેલાય, કે આંખોમાં હોય ભલે આછેરું સ્મિત, છતાં ભીતર સમરાંગણ ખેલાય. કોઈક વાર એવું પણ થાય ને કોરી એકલતામાં કેટલીય પીડાઓ મોટી કરી મેં પસવારી, મોટી પીડાઓને પસવારીને મોટી કરી, કે કોરી એકલતામાં કેટલીય પીડાઓ મોટી કરી મેં પસવારી, એ જ બધી પીડાઓ હૈયાની ભીતરમાં ખૂંચ્યા કરે છે એક ધારી, આહા, ને હૈયાના પાંજરામાં કેટલીય પીડાઓ પડઘાઓ થઈને પડઘાય, કે હૈયાના પાંજરામાં કેટલીય પીડાઓ પડઘાઓ થઈને પડઘાય. કોઈક વાર એવું પણ થાય કે હૈયામાં હોય છતાં હોઠે ના આવે ને મુંજારા જેવો પણ થાય, કોઈક વાર એવું પણ થાય. વાહ, અને એક ગઝલ છે ઇરશાદ, કે આપણે માનવીય પ્રેમ સાથે તો જોડાયેલા છે જ, પણ આપણે નોસ્ટાલ્જિક એટલે આપણી જૂની પુરાણી યાદો સાથે પણ કેટલીક વાર વેલેન્ટાઇન જેવો અનુભવ આપણને થતો હોય, અતીત રાગ જેને કહેવાય, બરાબર. તો એવી એક જૂની યાદોને લઈને મેં એક ગઝલ શણગારી છે ફરમાવો. કે માંડવો શરણાઈ ગીતો ઢોલ પાછા સાંભળ્યા, આહા, માંડવો શરણાઈ ગીતો ઢોલ પાછા સાંભળ્યા, કેટલા સંભારના અનમોલ પાછા સાંભળ્યા, ને વાડ ખેતર ઝાંપલી સેઢો ને જોયો ચાળ્યો, વાહ, કે વાડ ખેતર ઝાંપલી સેઢો ને જોયો ચાળ્યો, ખેતરોના લીલા લીલા મોલ પાછા સાંભળ્યા, વાહ, ને ઘરની ભીતે ચીતરેલા કંકુ થાપા જોઈને, આહા, ઘરની ભીતે ચીતરેલા
કંકુ થાપા જોઈને બેન સાથે સાથે એના બોલ પાછા સાંભળ્યા. વાહ વાહ. કે ઘરની ભીતે ચિતરેલા કંકુ થાપા જોઈને બેન સાથે સાથે એના બોલ પાછા સાંભળ્યા. ને એક જૂનું દ્વાર ડેલી આંગણું કુંભીને જોઈ. આહા. કે એક જૂનું દ્વાર ડેલી આંગણું કુંભીને જોઈ પ્રીત જૂની સાંભળીને કોલ પાછા સાંભળ્યા. આહા. ને બંધ ઘરના દ્વાર ખોલી પગ મૂક્યો જા ડેલીએ. કે બંધ ઘરના દ્વાર ખોલી પગ મૂક્યો જા ડેલીએ ખટ મીઠા કઈ કેટલા માહોલ પાછા સાંભળ્યા. કે માંડવો શરણાઈ ગીતો ઢોલ પાછા સાંભળ્યા કેટલા સંભાળના અનમોલ પાછા સાંભળ્યા. મીરાબેનને વિનંતી કરીએ કે એવી એકાદ વાહ જાદવ સાહેબ, બધી પ્રકારના ઇમોશન્સ આપણે અહીં ભેગા કર્યા છે. ગઝલ નામ જ એનું છે ને કે તમે જે કહેવું છે એને તમે સરળ શબ્દોમાં કહી દો છો. તો એવી જ વાત છે કે વાત મારી જણાવું તને કાન દે. બધી વાતો કઈ મોટે મોટેથી ચિલ્લાઈને ન કહેવાની હોય ને, કે વાત મારી જણાવું તને કાન દે, વાત મારી જણાવું તને કાન દે, ખોલું હું જાત મારી હવે માન દે. વાહ વાહ વાહ. વાત મારી જણાવું તને કાન દે, ખોલું હું જાત મારી હવે માન દે. ને પ્રેમ છે તો જૂઠા વાયદા આપમાં, પ્રેમ છે તો જૂઠા વાયદા આપમાં, માં પછી તું પ્રેમમાં મને સ્થાન દે. વાહ વાહ. પ્રેમ છે તો જૂઠા વાયદા આપમાં, માં પછી તું પ્રેમમાં મને સ્થાન દે. ને પ્રેમ છે તો જૂઠા વાયદા આપમાં. અત્યારનો પ્રેમ છે ને સાહેબ કે ભાઈ એક ઘડીમાં ગમી જાય ને એક ઘડીમાં ભૂલી ગયા હોય છે, પણ માં અને જે બાપનો પ્રેમ છે તો એની તોલે કોઈ ના આવી શકે. એટલે કે તું માં જેવો મને પ્રેમ કર. કે પ્રેમ છે તો જૂઠા વાયદા આપમાં, પ્રેમ છે તો જૂઠા વાયદા આપમાં, માં પછી તું મને પ્રેમમાં સ્થાન દે. ને ઝૂંપડીએ ક્યારેય ન ખૂટી શકે, ઝૂંપડીએ ક્યારેય ન ખૂટી શકે, રંકને એવું કંઈ દાન દે. ઝૂંપડીએ એની ક્યારેય ન ખૂટી શકે. સાહેબ એટલું દાન તો ઈશ્વર આપી જ દે કે તું ખૂટવા ન દેતો એની ઝૂંપડીએ. ઝૂંપડીએ ક્યારેય ન ખૂટી શકે, રંકને એવું કંઈ તું દાન દે. ને સાંજ થતાં જ આવી જતા અહીં, કોને આવવાની વાત છે સાહેબ કે સાંજ થતાં જ આવી જતા અહીં, સાંજ થતાં જ આવી જતા અહીં, સ્મરણોને માન પાન દે. સ્મરણો સાંજ થતાં આવી જ જાય છે સાહેબ કે સાંજ થતાં આવી જતા અહીં, સ્મરણોને હવે માન પાન દે. ને આંખથી વાત ને મૌન સમજી શકે, આંખથી વાત ને મૌન સમજી શકે, આંખથી વાત ને મૌન સમજી શકે, તો મીરાને વિભુ એટલી શાન દે. આંખથી વાત અને મૌન સમજી શકે તો મીરાને વિભુ એટલી શાન દે. કે વાત મારી જણાવું તને કાન દે, ખોલું હું જાત મારી હવે માન દે. અને જેમ આપણે કહ્યું એમ કે પ્રેમ છે ત્યાં વિરહ હોય જ છે, તેવી જ રીતે રાધા કૃષ્ણનું પ્રેમ અને ત્યાં ક્યાંક મીરા આછેરી તમને દેખાઈ જશે. હવે તમારી પાસેથી એકાદ ગઝલ કે એકાદ ગીત સાંભળીએ. છેલ્લી એક ગઝલ બોલું છું કે સાંજની વેળાએ વેલેન્ટાઇન ડે દિવસ હોય એટલે સાંજની વેળાએ વિરહ પણ એના ચરમસીમાએ હોય. કે કેટલા અરમાન લઈને અવતરી છે સાંજ, કેટલા અરમાન લઈને અવતરી છે સાંજ, 16મું બેઠેલી જાણે છોકરી છે સાંજ. ને કેટલી નકટી અને અળવીતરી છે સાંજ, કેટલી નકટી અને અળવીતરી છે સાંજ, યાદ તારી રોજ લઈ આવે ખરી છે સાંજ. ને આંખમાં બીજી કોઈ ક્યાં સંગરી છે સાંજ, આંખમાં બીજી કોઈ ક્યાં સંગરી છે સાંજ, આપના છેલ્લા મિલનથી મેં ભરી છે સાંજ. ને 4 જૂના દોસ્તો ભેગા થયા પાછા, કે 4 જૂના દોસ્તો ભેગા થયા પાછા, એ જ વર્ષો જૂની પાછી અવતરી છે સાંજ. છે ઉદાસી સાંજ છે ને હાથમાં છે જામ, છે ઉદાસી સાંજ છે ને હાથમાં છે જામ, લાગે છે ક્યારેક તો જાણે છરી છે સાંજ. ને સ્કૂલનો છેલ્લો દિવસ ને ભીની ભીની આંખ, સ્કૂલનો છેલ્લો દિવસ ને ભીની ભીની આંખ, છે હજી અકબંધ જાણે આખરી છે સાંજ. ને ભલભલું ભૂલેલું પાછું યાદ લાવી દે, ભલભલું ભૂલેલું પાછું યાદ લાવી દે, જાણે કે યાદો ભરેલી ટોકરી છે સાંજ. ને સાંજનું વાતાવરણ દરિયો ને સાથે તું, સાંજનું વાતાવરણ દરિયો ને સાથે તું, ત્યારે લાગે છે મને જાણે પરી છે સાંજ. ને સાંજ પડતા ગમગીની ઘેરી વળી એવી, સાંજ પડતા ગમગીની ઘેરી વળી એવી, રાત ઠરતી ગઈ છતાં પણ ક્યાં ઠરી છે સાંજ. હેપી વેલેન્ટાઇન ડે ટુ એવરીવન. ખૂબ ખૂબ આભાર મીરા ચૌહાણ અને અશ્વિનસિંહ જાદવનું સુંદર રીતે વેલેન્ટાઇન સ્પેશિયલ કાવ્યરસમાં સુંદર કાવ્ય પઠન માટે. આ વેલેન્ટાઇનનું સુંદર સમાપન મારી જ ગઝલના 2-3 શેરથી કરું
હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે. રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર. આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર. આપણા પણ શ્વાસ નર્તન નિપજાવીને કરે. પામવાની વાત છે તો એકલા તમને જ બસ. પામવાની વાત છે તો એકલા તમને જ બસ. પામવાની વાત ક્યાં પાછી ફસાવીને કરે. જય કવિતા. બેસી શકો તો એક ભીની વાત હું કરું. બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.